કવિતા આવી રીતે સ્ટાર્ટ થાય છે. હું કવિતા વાંચી જ જાઉં છું ને પછી આપણે પંક્તિથી પંક્તિ જોઈશું. આપણે એને નગર અયોધ્યા ઉત્તરે ને દખ્ખણ નગરી લંક વચ્ચે સદ સદ જ્યોત વિહોણું વન પથરાયું રંક. ધવલ ધર્મ જ્યોતિ અધર્મનો જ્યોતિ રાતો ચોળ વનમાં લીલો અંધકાર વનવાસી ખાખા ખોળ. શબર વાંદરા રીંછ હંસ વળી હરણ સાપ ખિસકોલા શુક પોપટ સસલા શિયાળ વરુ મોર વાઘને હોલા. વનમાં લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. બધું ન જાણે રંગ ક્યાં ઉપર અયોધ્યા ઉત્તરે ક્યાં દૂર દખ્ખણે લંક. વનમાં વિવિધ વનસ્પતિ એની નોખી નોખી મજા વિવિધ રસોની લહાણ લો એમાં નહીં પાપ નહીં સજા. પોપટ શોધે મરચીને મધ પતંગિયાની ગોત આંબો આપે કેરી દેહની ડાળો ફળતી મોત. કેરી ચાખે કોકિલા જઈ ઘટા સંતાય મૃત્યુ ફળના ભોગી ગીધો બપોરમાં દેખાય. જુઓ તો જાણે વગર વિચારે બેઠા રહે બહુ કાળ જીવન મરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ. ડોક ફરે ડાબે જમણે પણ એમની એમ જ કાય એકને બીજી બાજુ વચ્ચે ભેદ નહીં પકડાય. જેમના ભારે ખમ દેહને માંડ ઊંચકે વાયુ એવા ગીધોમાં એક ગીધ છે નામ જતા. આમ તો બીજું કંઈ નહીં પણ એને બહુ ઉડવાની ટેવ. પહોળ ચડ્યો ના ચડ્યો જટાયુ ચડ્યો જુઓ તતખ્યો. તતખ્યો એટલે તરત જ ઊંચે ઊંચે જાય ને આગે આગે જુએ વનમાં. ઉના વાયુઓ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં. ઊની ઊની હવા ને જાણે હુંફાળી એકલતા કિશોર પંખી ઉડે ને એને વિચાર આવે ભળતા. વિચાર આવે અવનવા એ ગોળ ગોળ મૂંઝાય ને ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય. જન્મથી જ જે ગીધ છે એની આમે જેની આંખ એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ. સતપત શબ્દ કદાચ અહીંયા હતપત શબ્દ આપણે હતપત એટલે બહુ ચંચળતાના એક સમાનાર્થી શબ્દ છે. જે બહુ ચંચળ હોય ને એને હતપતિયું કહેવાય. હા, માતા પૂછે બાપને આનું શું થશે તમે કહો. આમ તો બીજું કાંઈ નહીં પણ એને બહુ ઉડવાની ટેવ. ઉડતા ઉડતા વર્ષો વીત્યા ને હજી ઉડે એ ખગ પણ ભોળું છે આ પંખીડું ને વનતો છે મોટો ઠગ. અધરાતરમાં જાય જટાયું સહજ ભાવથી સાવ જુએ તે નીચે વધે જાય છે વનનો પણ ઘેરાવ. હાથવા ઊંચો ઉડે જટાયું વાંસવા ઠેકે વન તુલસી તગર તમાલ તાલ તરુ જોજનના જોજન. ને એ ઠીક છે વન તો છે આ ભોળિયાભાઈની માં લીલોછમ અંધકાર જેમ દેખાડે તેમ દેખીએ વાહ. હસી ખુશીને રહો ભૂલી જતા ન પેલી શરત કે વનના વાસી વનના છેડા પાર દેખના મત. એક વખત વર્ષો પછી પ્રૌઢ જટાયુ મુખી કેવળ ગજ કેસરી સબના ભોજન કરનારો સુખી. ગજ એટલે હાથી, કેસરી એટલે સિંહ. વન વચ્ચે મધ્યાહન નભે કંઈ ભક્ષ્ય શોધમાં ભમતો તો ખર બિડાલ મૃગ સુગાલ શબ દેખાય તોય ના નમતો તો ભૂખ ધકેલ્યો ઉડ્યો ઊંચે એને જોયું ચોગરદમ વન શિયાળ સસલે ભર્યું ભાદર્યું પણ એને લાગ્યું ખાલી ખમ. એક ખાલી પાની ઢીંક વાગી એ થથરી ઉઠ્યો થર. વન ના કહેતું રહ્યું જટાયુ અવશ ઉછળ્યો અતર. ત્યાં ઠેક્યા ચારે કોર તુલસી તગર તમાલ ને તાલ સૌ નાના મરણ ભર્યા એને લાગ્યા સાવ બેહાલ. અને એ જ અસાવધ પડે એને લીધા કયા હવાના કેળા
કે ફક્ત એક જ વીજી પાંખ ને જટાયુએ દીઠા વનના છેડા. નગર અયોધ્યા ઉત્તરે ને દક્ષિણે નગરી લંક બેઉ સામટા આવ્યા. જોતો રહ્યો જટાયુ રંક. રંક એટલે બાપડો બિચારો. પડતો એને કહ્યું કે જે થયું છે તે કેવળ બહાર, પણ ત્યાં જ તો પીછે પીછે ફૂટ્યો બેય નગરનો ભાર. બાપુને જલ્દી સમજાશે. આ નમી પડ્યો એ ભાર નીચે એ વનવાસી એ રાખ, જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક. દહમોહ ભુવન ભયંકર ત્રિભુવન સુંદર સીતારામ, નિર્બળ ગીધને લાદ્યું એનું અશક્ય જેવું કામ. ઊંચા પવનો વચ્ચે ઉડતો તો હાંફળો હજી, ત્યાં તો સોના મૃગ રાઘવ હે લક્ષ્મણ રેખા સ્વાંગને સજી. રાવણ આવ્યો સીતા ઉંચક્યા, દોડ્યો ને ગીધ તુરંત, એક યુદ્ધ મચ્યો એક યુદ્ધ મચ્યો એક યુદ્ધ મચ્યો, હા 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 હાર્યો જીવનનો હવે ઢોકળો અંત. દખ્ખણવાળો દૂર અલોપ હે તું ઉત્તરવાળા આવ, તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ. હવે આ જટાયુની એની ઉક્તિ છે. જટાયુ બોલી રહ્યો છે. આ જે પંક્તિઓ છે ને એ જટાયુ બોલી રહ્યો છે. અત્યાર સુધી જે હતું એ કવિ કહી રહ્યા હતા. હવે આ જટાયુના મોઢેથી કેવડાવે છે. દખ્ખણવાળો દૂર અલોપ હે તું ઉત્તરવાળા આવ, તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ. દયા જાણી કંઈ ગીધ આવ્યા છે અંધારાને લઈ, પણ હું શું બોલું છું એ એમને સમજાતું નથી કંઈ. ઝટકર રાઘવા હવે મને મૌનનો કેફ ચડે, આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ કહેવાનું છે. તું તો સમયનો સ્વામી છે. રામને કહી રહ્યા છે જટાયુ, રામને ઉદ્દેશીને કહી રહ્યા છે. તું તો સમયનો સ્વામી છે, ક્યારેક આવવાનો એ સહી, પણ હું તો વનેચર મર્ત્ય છું, હવે જાજુ ટકીશ નહીં. હવે તરણાય વાગે છે તલવાર થઈ, મારા બહુ દુખે છે ગા, આ કેળા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા. આ અસમજુ વન વચ્ચે મારે શું મરવાનું આમ, નથી દશાનંદ દક્ષિણે ને નથી ઉત્તરે રામ. આ આખી કવિતા છે. ઉત્સાહી કિશોરનું પ્રતીક છે. અને ઉડવું એ એની વિચાર પ્રક્રિયા, એના સપનાઓ અને જિજ્ઞાસા વૃત્તિનું પ્રતીક છે. ઉડવું એ પણ રૂપક છે, વિચારવાની રૂપક છે. ઉચ્ચ કક્ષાના દાર્શનિકોની વિચાર પ્રક્રિયા શરૂ થવાનો આ જ તબક્કો છે કિશોરાવસ્થામાં. એ આ માણસ મોટો થઈને ફિલોસોફર બનશે એ કિશોરાવસ્થાથી જ ખબર પડે. જે કિશોર ભવિષ્યમાં તત્વચિંતક અને આધ્યાત્મિક થવાનું છે એના લક્ષણો આ અવસ્થામાંથી જ દેખાવાના શરૂ થઈ જાય 14 થી 16ની ઉંમરમાં. આમ તો બીજું કંઈ નહીં, શબ્દો વડે કવિ કહેવા માંગે છે કે આવા કિશોરને કોઈ સિરિયસલી લેતું નથી, એને સમજતું નથી. ઉપરથી એની ઉડવાની ટેવની અતિ ગંભીર નહીં એવી ફરિયાદ થાય છે, ટીકા થાય છે. ઊંચે જાય ને આગે જુએ વનમાં, ઉના વાયુઓ વચ્ચે એને થયા કરે કંઈ મનમાં. જટાયુનું ઊંચે ને ઊંચે વધુને વધુ ઊંચે જવું એ વિચારોનું પ્રમાણ વધવાનું, સમજણનું વધારે સઘન થવાનું અને કલ્પનાઓના વિસ્તાર થવાનું પ્રતીક છે. એનું વનમાં આગે જોવું એ દુન્વયી બાબતોને વધુ માહિતીઓ, વધુ અનુભવોનું પ્રતીક છે. દુન્વયી બાબતોના એની માહિતી, એનું જ્ઞાન, એની સમજણ વધતી જાય છે. જેમ જેમ ઊંચે જાય એમ વન વધારે દેખાય. ઉના વાયુઓ એ વિકસિત, વિચલિત અને કહો કે વ્યથિત મનોજગતનું પ્રતીક છે. આ પાછી વસ્તુ થોડીક સ્વાનુભૂતિનો વિષય છે. જે આમાંથી જેને આમ મૂંઝવતો હોય ને આ પ્રશ્ન કે મેં કેમ જન્મ લીધો છે, મારું શું કામ છે ને મારા પછી શું થવાનું છે ને આ મને મોકલ્યો છે કે અમને કોને મોકલ્યો છે,
આમ જે ગુસ્સો જેને આવતો હોય પોતાની ને જાત ઉપર પછી આનો જવાબ ના મળે ત્યારે જે ગુસ્સો આવતો હોય ને એ વિચલિત વિક્ષિપ્ત અને વ્યથિત મનોજગત એ ઉના વાયુઓ છે. ગરમી લાગે ને માણસ આપણને ઉના વાયુઓ હોય એટલે આપણને લૂ લાગે, અકળામણ લાગે, લૂ લાગે. યસ, એ રહ્યું છે. એના ઉદ્વિગ્ન મનમાં શું થાય છે એની એને સમજણ નથી પડતી. વ્યવહારમાં જેમ ઊંચાઈએ જઈએ એમ હવાનું તાપમાન ને દબાણ ઘટે છે અને એટલે જ હિલ સ્ટેશન પર ઠંડક હોય છે, પણ વિચારોના આકાશમાં ઉલટું બને છે. અહીં જેમ ઊંચે જઈએ એમ તાપમાન અને દબાણ એટલે કે મનની અકળામણ વધે છે. જેટલું સમજાય છે એમાંનું ઘણું અપેક્ષાથી વિપરીત હોવાથી સ્વીકારી શકાતું નથી. સમજે એને જ અકળામણ થાય, નથી સમજતો એને કશું નથી થતું, એ મજા કરે. ઊની ઊની હવાને જાણે હુંફાળી એકલતા કિશોર પંખી એ ઉડે ને એને વિચાર આવે ભળતા. એ અવઢવની અવસ્થામાં પેલો કિશોર જટાયુ એકલતા અનુભવે છે. એકલતા એટલા માટે કે આ બધી વિચાર પ્રક્રિયા વિશે એ કોઈની સાથે વાત કરી શકતો નથી. કોને કે કોઈ સિરિયસલી લેવાનું નથી. ક્યાં તો એવું બને છે કે વાત કરવા ઈચ્છે તો એને અભિવ્યક્ત કરી શકતો નથી. ઘણી બધી બાબતો એવી હોય છે કે આપણે સમજતા હોઈએ પણ સમજાવી ના શકતા હોઈએ. અથવા તો પછી એવું બને કે એની અભિવ્યક્તિમાં કોઈને રસ પડતો નથી પડતો. કેવું તો કોને કેવું? કેવું તો કોને કેવું? તો એની જિજ્ઞાસાને સંતોષવાની અક્ષમતાને કારણે એની સાથે સંવાદ કરવાનું ટાળવામાં આવે છે. કોઈ સમજનાર નથી. જિજ્ઞાસા સંતોષવાની અક્ષમતા માટે કોઈનો દોષ નથી, પણ અંતે તો પેલો કિશોર જ્યારે પણ એકલો હોય છે ત્યારે આવા વિચારોએ ચડી જાય છે અને એને સારા ખોટા ચિત્ર વિચિત્ર વિચારો આવ્યા કરે છે. સમજો કે એની કલ્પનાના પતંગની દોરી એના હાથમાંથી છૂટી જાય છે અને હવે એની પર કોઈ કાબુ રહેતો નથી. કલ્પનાનો પતંગ અને કપાઈ ગયેલો એટલે એનું હવે એના હાથમાં નિયંત્રણ નથી. આકાશમાં અનિયંત્રિત રીતે ઉડતા દોરી વિનાના નિયંત્રણ વિનાના પતંગની જેમ આ કિશોરનું મન અનિયંત્રિત રીતે જાતભાતના વિચારોને કારણે આમથી તેમ ફંગોળાય છે. પછી એને આપણે વંઠેલો કરવાનો. યસ, આપણે એને વંઠેલો કરીએ. વિચાર આવે અવનવા એ ગોળ ગોળ મૂંઝાય ને ઊની એકલતામાં અધ્ધર ચડતો જાય. પરંતુ આ અનિયંત્રિત વિચારો પ્રવાહ સ્વરૂપે નથી હોતા, જેમાં તણાઈને અથડાઈને કૂટાઈને પણ છેલ્લે સાગર સુધી પહોંચાય છે. આ નદીનો પ્રવાહ નથી, આ નદીનો પ્રવાહ તો એને સાગરમાં જઈને મળે. આનું કઈ ઠેકાણું નથી. આ વિચારો વાયુની ડમરી સ્વરૂપે છે અને પાણીની ભમરી સ્વરૂપે છે. એમાં કોઈ રીતે અંદર ઘૂસી ગયા પછી બહાર આવવું અઘરું છે. એ ગોળ ગોળ ફેરવવાની સાથે સાથે ઉપર તરફ પણ ખેંચાઈ જાય છે. ભમરી ને ડમરી બે તમને ઉપર લઈ જાય. કિશોરાવસ્થામાં ઘણીવાર મોડી રાત સુધી હું કોણ, કેમ અને શા માટે એ પ્રશ્નો મને પણ ઉપજ્યા છે. આ હું કહી રહ્યો છું. અને એના જવાબ મેળવવા માટે પ્રચંડ મનોમંથનો પણ મેં કર્યા છે, તમે પણ કર્યા છે. બંધ આંખે બ્રહ્માંડની કાલ્પનિક સફર મેં પણ અનેકો વાર કરી છે, તમે પણ કરી હશે. મારા પર શિવ, વિષ્ણુ કે બ્રહ્મા પ્રસન્ન થાય તો શું વરદાન શા હેતુથી માગવા અને વરદાનોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એના કલ્પના જગતમાં હું પણ અનેક વાર સરી પડ્યો છું, તમે પણ સરી પડ્યા છો. અને એટલે જ આ પંક્તિઓ સાથે સહજ જોડાઈ જવાય છે. ઊંચે ઉડવાની પંક્તિઓ સાથે એની સાથે એક અગમ્ય અને અદમ્ય તાદાત્મ્ય અનુભવાય છે. પોતાના પણ એમ કે આ તો મારી જ વાત કરી, એમ આ જે વાત થઈ કવિની એ મારી જ વાત થઈ, એમ એવું. એને માથે મૂકીને નાચવાનું મન થાય છે કવિતાને. કવિ કહે છે કે વિચાર આવે અવનવા, વિચારો આવે છે, જટાયું નથી કરતા. ખરેખર તો કોઈ વિચાર નથી કરતો, એમને વિચારો આવે છે. આપણે એમ ઈચ્છીએ કે લાઈ બેઠા બેઠા વિચાર કરું તો એમ કઈ વિચાર નથી. વિચાર એ આપણી
આપણે કહેવાથી ના, આપણી, ઈચ્છાથી નથી આવતો. હા, આપણી ઈચ્છાથી નથી આવતો, હે ને? સમય કાળ સ્થિતિ પ્રમાણે આવે છે. યસ. વિચાર કરવો એ અનૈચ્છિક પ્રક્રિયા છે, ઐચ્છિક પ્રક્રિયા નથી. આ હાથ હલાવો, આ મોબાઈલ પકડવો એ ઐચ્છિક પ્રક્રિયા છે. હું ઈચ્છું તો પકડો ને હું ઈચ્છું તો છોડી દો. પણ વિચાર આવવા એ હાથમાં નથી કે અને વિચાર કાઢી નાખવા, વિચારહીન થવું એ આપણા હાથમાં નથી. વિચાર કરવો એ અનૈચ્છિક પ્રક્રિયા છે, એ એની મેળે થાય છે. વ્યક્તિનું એની પર નિયંત્રણ નથી હોતું. જેમ વંટોળમાં ફસાયેલા પાંદડાનું એની ગતિ પર કોઈ નિયંત્રણ હોતું નથી. ગમે ત્યાં લઈ જાય. યસ, એને વંટોળિયો જ્યાં લઈ જાય લઈ તે જાય, લઈ જાય. વંટોળિયો એને ગોળ ગોળ ફેરવે રાખે છે. ગણિતમાં કેટલાય દાખલાઓમાં બને છે એમ મારા ખ્યાલથી ગણિતવાળો ભાગ હું જરા કેન્સલ કરી નાખું, એમાં એ થોડું એ પાછો વધારે ટાઈમ લાગશે. હે? આમ કહો તો ખરી, ગણિત વિશે શું કહેવા? હા, તો કહું. પણ આ તમારા માટે જ બધું આ તો હા, તો વંટોળિયાને ગોળ ગોળ ફેરવી રાખે છે. ગણિતમાં કેટલાય દાખલાઓમાં બને છે એમ. કોઈ સમીકરણના ઉકેલ માટે સૂત્રો કે પદો માણતા જઈએ અને પછી એમ બને કે તમે જ્યાં હતા ત્યાં જ પાછા આવી જાઓ. ગણિતના દાખલાઓમાં અમુક વખત એવું થાય, બહુ અઘરા દાખલા હોય ને ત્યારે એવું થાય. ઉકેલ ન મળે એનો. અથવા તો પછી કોઈ એક બિંદુએ કોઈ એક પદ પર વળી વળીને પાછા આવવાનું છે. દશાંશ પદ્ધતિમાં 22 ને 7 વડે ભાગીએ તો જેવું થાય છે એવું કંઈક. એટલે હું તમને પાઈ તો બધાને ખબર છે આપણે, એટલે 22 સતમાં આવશે 3.14. પણ 22 ને 7 વડે ભાગો ને તમે તો શું થાય ખબર મૂળ કેમ છે? કે પાછા આવે? 3 પછી પોઈન્ટ, હે ને? પછી 14, 28, 57 આવે. પછી જેમ આગળ જાવ ને એમ પાછું 14, 28, 57 ચાલતું જ રહે, મોગું બદલાશે. સતત ચાલે. હે ને? એટલે તમે જેમ મીંડા ઉમેરતા જાઓ ને ભાગાકાર કરતા જાઓ એમ 14, 28, 57, 14, 28, 57 પુનરાવર્તન પામ્યા જ કરે. ભાગાકારને ગમે તેટલો લેવાનો થાય છે, એનો ચોક્કસ જવાબ મળતો નથી. આ ગોળ ગોળ એ કવિના આ કવિતામાંના અમુક માસ્ટર સ્ટ્રોક્સ પૈકીનો એક છે. આમ બધા ત્રણેય આંકડા છે ને એ પણ ત્રણ આપણી આયુ બતાડે છે. 14 એટલે કિશોરાવસ્થાની શરૂઆત. યસ યસ 28 28 છે તો એ તમારી યુવા અવસ્થાની, અને 57 છે તો હવે વૃદ્ધત્વ તરફ જવાની. યસ, એટલે ત્રણેય પ્રક્રિયાને પણ બતાડે છે. એનો અર્થ એટલે એનો મતલબ એવો છે કે જીવનના પડાવ 3 માંથી જ તમારે પસાર સતત થવું પડશે. એટલે પેલું છે ને શંકરાચાર્યજી વાળું પુનરપી જન્મ પુનરપી જનની જઠરે શયનમ. પ્રશ્ન એના મૂળ સ્વરૂપે વન ઉકલ્યો એમને એમ અટ્ટહાસ્ય કર્યા કરે છે. કોઈ કદાવરને જોરુકા ખલનાયક વડે જકડાયેલી કોઈ કોમળ સુંદરીના નાજુક પ્રહારો પેલા દુષ્ટને કંઈ જ અસર કરી શકતા નથી. ત્યારે એ જેવું ખલનાયકી અટ્ટહાસ્ય કરે છે એવું અટ્ટહાસ્ય આ રહસ્ય પેલા કિશોર સાથે કરે છે. જન્મથી જ જે ગીધ છે એની આમે જેની આંખ એમાં પાછી ઉમેરે આ સતપથ કરતી પાક. ઝીણી આંખ એટલે દૂર જોઈ શકવાની ક્ષમતા, અને પાંખો જે બંને ગીધ માટે જૈવિક લક્ષણો છે. ગીધનું લક્ષણ જ હોય દૂર સુધી જોઈ શકે. દરેક ગીધને તો આટલું તો હોય જ, બે વસ્તુ તો હોય જ, આંખો અને પાંખો. દૂર જોઈ શકતી આંખો અને બહુ ઊંચે ઉડતી પાંખો, એ બે તો હોય જ. પરંતુ સતપથ, ગામઠી ભાષામાં હતપથ એટલે કે જિજ્ઞાસુ ચાંચલ્ય અમુક જ ગીધમાં હોય. એને જપ નથી વળતો. રહસ્યવાદના રસિયાને પણ જપ નથી વળતો. એના મન અને મસ્તિષ્કમાં સતપથ થયા કરે છે. માતા પૂછે બાપને આનું શું થશે તમે કહો. આમ તો બીજું કંઈ નહીં, પણ એને બહુ ઉડવાની ટેવ. એટલે પેલો કિશોર જે ચિંતનશીલ કિશોર હોય ને બહુ વિચાર કરતો હોય ને ધૂનમાં રહેતો હોય તો મા બાપને ચિંતા થાય. એ વ્યવહારિક તથ્યને કવિએ પંક્તિઓમાં અહીંયા દર્શાવી છે. ઉડતા ઉડતા વર્ષો વીત્યા ને હજી ઉડે એ ખગ. ખગ એટલે પક્ષી, પણ ભોળું છે પંખીડું ને વનતો છે મોટો ઠગ. ઉડતા ઉડતા વર્ષો વીત્યા,
જેટલું સંક્ષિપ્ત અને સહજતાથી કહેવાયું છે એટલું છે નહીં. ઉડતા ઉડતા વર્ષો, આપણે બી ઘણી વખત નહીં જોતામાં વર્ષો વીતી ગયા, વર્ષો વીતતા વાર લાગી. પણ એ જોતામાં નથી વીતતા હોતા. એની એક એક ક્ષણ જીવાતી હોય છે, અને એમાં બી જે વિચારશીલ વ્યક્તિ હોય એના માટે એનું જીવન કદાચ બીજા લોકો સમજી શકે એના કરતાં એનું જીવન લાંબુ જીવતો હોય છે. ઉડતા ઉડતા વર્ષો વીત્યા, જેટલું સંક્ષિપ્ત અને સહજતાથી કહેવાયું છે એટલું છે નહીં. આટલામાં અગણિત અને સઘન વિચાર પ્રક્રિયાઓ, અનેક અકળામણો સમાયેલી છે. મનમાં ઉદ્ભવતા તુમુલ સંઘર્ષો સમાયેલા છે. ચિત્તમાં થતા ભીષણ યુદ્ધો સમાયેલા છે. આટલામાં જટાયુ એની કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશે છે એ આખી પ્રક્રિયા સમાયેલી છે. અને તો પણ વાર્તા હજી પૂરી નથી. પંખીડું તો હજી ઉડ્યા જ કરે છે, વિચાર્યા જ કરે છે, વધુને વધુ ઊંચે ગયા કરે છે. પણ ભોળું છે આ પંખીડું. અહીં ભોળપણ એટલે બુદ્ધિનો અભાવ નહીં, પણ કુટિલતાનો અભાવ. એ ઠગને ઓળખી શકતું નથી, કારણ કે એનામાં ઠગતો નથી. એ સીધું સાદું છે, એનો આત્મા તો ભોળો જ છે. સામાન્ય સંજોગોમાં તો ઇવન બુદ્ધિશાળી માણસને પણ કલ્પના ક્યાંથી હોય કે એનો ભેટો ઠગ સાથે થયો છે. એ તો વિશ્વાસ જ કરે ને. ઠગોની વિશે થોડુંક માહિતી તમને હોય ને, તો ઠગ આખી પ્રજાતિ હતી, અને એ લોકો વેશ ધારણ કરે. વાણિયાનો, બ્રાહ્મણનો, રાજાનો, પેલા એનો એ વેશ ધારણ કરે, અને પછી જે આ પોઠો જતી હોય ને એ પોઠોની અંદર ભળી જાય, અને પછી રાત્રે કામ તમામ કરી દે. એ ઠગો હતા. હવે એની એ જે ઠગો કરતા હતા એમાં એમનો જે શિકાર બનતા હતા એમનો તો કઈ વાંક નહીં ને, એ તો ભોળા હતા એમ. એટલે એ અર્થમાં અહીંયા ભોળો કીધો છે. કારણ કે ઠગ વેશ પલટો કરતા હોય છે, જે છે એનાથી અલગ જ દેખાતા હોય છે. એટલે જ લૂંટારા કરતા ઠગ ખતરનાક છે. લૂંટારો સામે આવી જાય તો લડી પણ લેવાય, પણ ઠગ તો આપણો વિશ્વાસ જીતીને એવી રીતે હુમલો કરે કે આપણે બચાવ માટે પણ કંઈ કરી શકતા નથી. ઠગ આપણને અસહાય બનાવીને ઠગે છે. આ દુનિયા, આ અસ્તિત્વ પણ એક એવો જ ઠગ છે જે દેખાય છે તે હોતું નથી. આને જ માયા કહી છે, ઠગારી માયા. એટલે જ માયાને ઠગારી કીધી છે. જો ક્યાંથી ક્યાં છેડા વળે એમ, હે ને. ઠગ શબ્દ એક, પણ એના છેડા ક્યાંથી ક્યાં જાય છે. અધરાધરમાં જાય જટાયું, સહજ ભાવથી સાવ જુએ તો નીચે વધે છે વનનો પણ ઘેરાવ. જેમ ઊંચે જઈએ એમ એરિયા વધારે એરિયા કવર. યસ યસ. કિશોર જટાયુ હવે યુવાની તરફ આગળ વધી રહ્યો છે. એ સહજ કુદરતી પ્રક્રિયા છે. એના વિચારોનો વ્યાપ પણ એ જ સહજતાથી વધતો જાય છે. પરિપક્વતા તરફ પ્રયાણ થવા લાગ્યું છે. વધારે અનુભવ અને વધારે માહિતી એનામાં વધારે સમજણ પ્રેરેલી છે. જેમ ઊંચે ને ઊંચે જવાથી પૃથ્વીના વધારે ને વધારે ભાગને જોઈ શકાય છે, એમ જટાયુની સમજણમાં વધારો થવાથી એ અસ્તિત્વને, એના નિયમોને વધારે ને વધારે સમજતો થાય છે. એને લાગવા લાગે છે કે હવે વનનો છેડો દેખાવાની તૈયારી છે. એટલે કે સૃષ્ટિના રહસ્યનો પડદો હટવામાં જ છે, પણ વનનો તાગ મેળવવો એટલો સહેલો નથી. અહીંયા વનના છેડા જે શબ્દ છે એ સત્ય, અંતિમ સત્યનું પ્રતીક છે. વનના છેડા જોઈ લેવા અને નિર્વાણ પામવું, અથવા તો મોક્ષ પ્રાપ્તિ કરવી, અથવા તો આપણે જે બુદ્ધને લાદ્યું હતું, શું કહેવાય છે ને, એ અંતિમ જ્ઞાન પામવું, આત્મજ્ઞાન પામવું, હે ને. તો એને એમ લાગે છે કે હા હવે તો હું જાણી લેવાની તૈયારીમાં છું, પણ એવું હતું નથી. વનનો તાગ મેળવવો એટલો સહેલો નથી. ધાર્યા કરતા ઘણો વિશાળ છે આધ્યાત્મિકતાના અરણ્યનો ઘેરાવ. આધ્યાત્મિકતાના અરણ્યનો ઘેરાવ ધાર્યા કરતા ઘણું વધારે ગાઢ અને ગૂઢ છે જ્ઞાનનું આ જંગલ. એમ સહેલાઈથી એનો પાર આવવાનો નથી. હજી એને ઉડવાનું ઘણું બાકી છે, ઘણું ઊંચે જવાનું છે. હાથવા ઊંચો ઉડે જટાયું ને વાંસવા ઠેકે વન, તુલસી તગર તમાલ તાલ તરુ
જોજનાના જોજન, કાપતો હે ને, જંગલ તો ફેલાયેલું છે એમ છેક સુધી, હે ને, એટલે આનો કોઈ પાર નથી એમ, દુનિયાવી લોભનો, માયાઓનો એનો કોઈ પાર નથી. પણ આ મારી બહુ આખી કવિતાની આ મારી પ્રિય પંક્તિ છે બાબુ. હાથવા ઊંચો ઉડે જટાયું ને વાંસવા ઠેકે વન. હાથવા એટલે આટલો આટલો ઊંચો જાય અને વાંસવા સીધો સામો જવાનો પ્રયત્ન કરે. યસ. ઊંચું ઉડવું એના કરતા આ સીધું દોડવાની ગતિ વધી ગઈ. હા, એટલે એમ નહીં, આનો બહુ જ ગૂઢ અર્થ છે. આ ગૂઢ કાવ્યની ગૂઢાથી ગૂઢ પંક્તિઓ પૈકીની એક પંક્તિ છે, હાથવા ઊંચો ઉડે જટાયું તો વાંસવા ઠેકે વન. ભૌતિક વિજ્ઞાનમાં ગતિના બે ઘટકો વિશે કહેવાયું છે. સમક્ષિતિજ ઘટક એટલે કે હોરિઝોન્ટલ એટલે કે આગળની દિશામાં, અને શિરોલંબ એટલે કે વર્ટિકલ એટલે કે ઊંચે. વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય છે, વિમાન જ્યારે ટેક ઓફ કરતું હોય છે ત્યારે થોડા સમય માટે એની ગતિ દ્વિપરિમાણીય હોય છે. આમ જાય એટલે નીચે ઉપર આગળ પણ જાય અને ઊંચે ઊંચે પણ જાય, બે જાય. ગતિ કરે. ડબલ ગતિ કરે. સીધો જવાનું કરે વળી ઉપર ચડવાનું. એમ ઓલોથી ઉડતો આમ થાય કરે, આમ ફરરથી સીધો થાય. એ વખતે એની ગતિ દ્વિપરિમાણીય હોય છે, એક અગ્ર પરિમાણ અને એક ઉર્ધ્વ પરિમાણ. બંને ગતિ એક સાથે થવાથી પરિણામી ગતિ ત્રાસી દિશામાં થાય છે. વિમાન બંને ઘટકો સાથે ગતિ કરે છે, પણ જેમ જેમ એ ઊંચાઈએ જાય છે એમ એમ એનો ઉર્ધ્વ ગતિનો ઘટક ઘટતો જાય છે. સીધા આવે. ઊંચાઈ અને અંતરનો ગુણોત્તર ત્રિકોણમિતિમાં જેને tan થીટા કહે છે એ ઘટતો જાય છે. અંતર અને ઊંચાઈ અને અંતરનો ગુણોત્તર એ ઘટતો જાય છે. શરૂઆતમાં કેવું થાય, આમ જાય એટલે જેટલો ઊંચે જાય એટલો જ આગળ જાય, પણ પછી એ આમ 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 ચાલવા માંડે. પછી ગતિ પકડી લે. એટલે આટલું ઊંચે જવા માટે બી એને ખાસું દૂર સુધી જવું પડે. એ આ પંક્તિનો અર્થ છે. હાથવા ઊંચો ઉડે જટાયું વાંસવા ઠેકે વન. હા, તો વિમાન બંને ઘટકો સાથે ગતિ કરે છે, પણ જેમ જેમ એ ઊંચાઈએ જાય છે એમ એમ એનો ઉર્ધ્વ ગતિનો ઘટક ઘટતો જાય છે. ઊંચાઈના અંતરનો ગુણોત્તર ત્રિકોણમિતિમાં જેને tan થીટા કહેવાય છે ઘટતો જાય છે. વિમાન એની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી સમક્ષિતિજ ગતિ કરે છે, એટલે સીધો જાય છે. એટલે કે હવે ફક્ત આગળ જ જાય છે, વધુ ઊંચે નહીં. કોઈ પણ પ્રગતિના બે ઘટકો છે, સીધી ગતિ અને ઊભી ગતિ. વૈચારિક પ્રગતિના પણ આ જ બે ઘટકો છે, આગળ અને ઊંચે. એક હદ પછી ચિંતન વર્ટિકલ ઓછું અને હોરિઝોન્ટલ વધારે થવા માંડે છે. એટલે ઊંચાઈ ઓછી પકડાય, સમાનતા વધે. સમાંતરતા વધે એમ. વૈચારિક રીતે ઘણું બધું નવું મળે, પણ નવું કશું પ્રાપ્ત થતું નથી. એ જ તુલસી તગર તમારના તરુઓ જોજનના જોજન સુધી ફેલાયેલા જોવા મળે. આવી ઊંડી વાત કવિએ કેટલી અદ્ભુત કાવ્યાત્મક રીતે વ્યક્ત કરી છે. વાંસવા અને હાથવા. અલબત્ત આ ઘટના ચોક્કસ ઊંચાઈએ પહોંચ્યા પછી આકાર લે છે. પાંડુરંગ આઠવલે ઉર્ફે દાદાની ભાષામાં આ સિતાંશુજીની બુદ્ધિનો ઊંચો કૂદકો છે, એ પણ આસમાની ઊંચાઈએ પહોંચ્યા પછીનો. હજી અડધે પહોંચ્યા છે બાપુ. આ તો વિમાનનો છાપ છે આ પ્રમાણે. હા, આપણને માયા જેમ આપણી જોડે જેમ કરે છે એમ કરી રાખવાનું, એવું આપણને આપણા વડવાઓ આવું કહીને ગયા છે. આપણે બધાની સમજણ આવી છે કે ભાઈ જેમ ચાલતું આવ્યું છે એમ ચલાવી હે ને. હસી ખુશીને રહો, ભૂલીને જતા પેલી શરત કે વનના વાસી વનના છેડા પાર દેખના મત. એટલે આ દુનિયાની પારનું સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી. અને એ પ્રયત્ન કરશો તો દુઃખી થશો, હેરાન થશો. આ ચેતવણી. બિલકુલ બિલકુલ સચેત કર્યા આપણને. યસ યસ યસ. એક વખત વર્ષો પછી પ્રૌઢ જટાયુ મુખી કેવળ ગજ કેસરી સબના ભોજન જમનારો સુખી. એટલે માણસ પ્રૌઢ થાય હે ને, યુવાની અવસ્થા પછી પ્રૌઢ થાય એટલે થોડો મેચ્યોર થાય,
એની ચોઈસ વધે. આપણે બી નહીં પછી એમ અમુક પછી બહુ મીઠું નથી ખાતા, ગળ્યું નથી ખાતા, તીખું તમતમતું નથી. ચલાઈ લેવાનું, જે છે એ બરોબર. માત્ર શરીરની આવશ્યકતા નથી, આપણા મગજની પણ આવે કે બહુ કર્યું. હવે એક પ્રકારની મેચ્યોરિટી આવે, એક ચોઈસ આવે કે હવે હે ને, ધારો કે ડ્રિંક કરનારો બી માણસ હોય મારા જેવો કોઈક, તો એ એમ અમુકથી હાઈ ક્વોલિટીનું જ પીવે એમ, બરાબર. બહાર હોટલમાં ખાવા જવાનું મન થાય તો પછી પેલું લારીઓનું ન ખાય એમ. એવું એક ચોઈસ આવી જાય, એક લેવલ આવી જાય. એટલે આનું બી એવું લેવલ આવી ગયું કે હવે આથી અને સી એટલે સ્ટાન્ડર્ડ આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ. તો એ ઠરેલ બને છે. કિશોરાવસ્થાનું ચાંચલ્ય અને યુવાનીનું ભોળપણ હવે પરિપક્વતામાં પરાવર્તિત થયું છે. સમાજમાં એનું બહુ ઊંચું નહીં તો પણ એક સન્માનજનક સ્થાન તો છે જ. એને એની જીવનની ગુણવત્તાનું સ્તર સુધાર્યું છે અને ક્વોલિટી લાઈફ જીવી રહ્યો છે. થરીઠામ થયો છે. વન વચ્ચે મધ્યાહન નભે કંઈ ભક્ષ્ય શોધમાં ભમતો હતો, ખર બિડાલ મૃગ સુગાલ સબ દેખાય તોય ના નમતો હતો. એટલે એને ખાવાનું જોઈએ છે, એને ભૂખ લાગી છે પણ ગમે તે નથી ખાવું. એવી રીતે વિચારશીલ વ્યક્તિને રહસ્ય પામવું છે, અધ્યાત્મનું જ્ઞાન મેળવવું છે, પણ હવે એ ગમે તેની જોડે નથી જતો. એની એક ચોઈસ આવી ગઈ છે કે એની ઊંચાઈ પકડાઈ ગઈ છે. એટલે આવી વ્યક્તિ એની સીમા પણ એ સ્વયં જ બાંધે છે. ગુણવત્તાનું લેવલ કેટલું ઊંચું રાખવું એ વ્યક્તિના હાથની વાત છે. એની સીમા પણ એ સ્વયં જ બાંધે છે. એના પર કોઈ પ્રતિબંધ લદાયેલો હોતો નથી. એ સીમા એની ચોઈસ છે, કમ્પલ્સન નહીં. કોઈએ ગળ્યું ખાવાનું બંધ કરી દીધું હોય તો એનું કમ્પલ્સન ના હોય એમ, એને નથી ખાવું, હવે મન નથી એમ, એ રીતે. સંસારની નાની નાની લાલચો કે લાલસાઓથી એ અલિપ્ત રહે છે. એમાં પડતો નથી, પ્રભાવિત થતો નથી. એને કોઈની પાસેથી કંઈ જોઈતું નથી હોતું. ઉપરથી ઘણીવાર તો એમ પણ બને છે કે આવી વ્યક્તિ એની પાસે જે છે એ પણ છોડી દઈને પરમને પામવા નીકળી પડે છે. તો ભૂખ ધકેલ્યો ઉડ્યો ઊંચે, એને જોયું ચોગદમ, વન શિયાળ સસલે ભર્યું ભાદર્યું, પણ એને લાગ્યું ખાલી. વન તો એનું એ છે પણ હવે એને ખાલીખમ લાગે છે. આ જટાયુના અંતરમાં આવિર્ભાવ પામતા વૈરાગ્યની પૂર્વ ભૂમિકા છે. ભર્યું ભાદર્યું વન ખાલીખમ લાગવું એ વૈરાગ્યની પૂર્વ ભૂમિકા. અહીંથી વૈરાગ્ય ઉદ્ભવે, અને વૈરાગ્ય ઉદ્ભવે એટલે પછી દુનિયા તમને બેમાની લાગે, અસાર લાગે. દુનિયા એમની એમ જ ચાલે છે, બધું એમની એમ જ છે, પણ એને સગળું નિરર્થક ભાસવા માંડે છે. ભર્યું ભાદર્યું વન ખાલી લાગવા માંડે છે. સોનાનું પિંજરું હવે એને જૂનું લાગે. પંખીડાને આ પિંજરું જૂનું લાગે. એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઉઠ્યો થર. એને લાગ્યું ખાલીખમ, જે વાત આવી ને આગળ, હવે એ ખાલીપો, એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઉઠ્યો થર. વન ના કહેતું રહ્યું, જટાયુ અવશ્ય ઉછળ્યો હતો. એટલે એ લેવલે, ચિંતનના એક લેવલે પહોંચ્યા પછી, જેમ હમણાં આગળ વાત કરીએ એ પ્રમાણે પછી વિચાર પ્રક્રિયા પર આપણો કાબુ નથી રહેતો, બરાબર. એટલે જે એક બાજુ આ દુનિયાવી જે સત્યો કે વ્યવહારિક જે જ્ઞાન છે એ પાછું પાડે આપણને. પેલી જે અદમ્ય લાલસા જે છે સત્યને પામી લેવાની, હા, એ પછી એને ઓવરટેક કરીને એ માણસ પછી ઊંચે ને ઊંચે જતો રહે છે એમ. અને એ જ અસાવધ પડે એને લીધા કયા હવાના ખેડા, કે ફક્ત એક જ વીંજી પાંખ ને જટાયુએ દીઠા વનના છેડા. અને થોડુંક ડિટેલમાં જોઈએ આપણે. જે પેલો નહીં કીધું ને, ઉછળ્યો અવશ્ય, એટલે એનો પોતાનો કાબુ નતો, એટલે ઊંચે એનો વિચાર પ્રક્રિયા ચાલી રહી. અને એ જ અસાવધ પડે, એટલે એ સાવધાન નથી, અસાવધ અવસ્થામાં. એટલે આપણે એને કદાચ સમાધિ કે પેલી કેવી બાપુ તુર્યાવસ્થા કહેવાય, કે તુર્યાવસ્થામાં. There comes the climax, a classic climax. આ ક્લાઇમેક્સ સંગીતના રસ તરબોળ કરી દેતા કાર્યક્રમમાં
શ્રોતાઓના મોંએથી આપોઆપ આહાહા સરી પડે એવા ગાયકે છેડી દીધેલા અદ્ભુત સુરથી કમ નથી. વસીમ અકરમ કે શેન વોર્નના જે બોલે અન્ય બેટ્સમેન આઉટ થઈ જાય એ બોલ પર પ્રેક્ષક ગણમાંથી શાબાશનો પડઘો પડાવી દેતી સચિનની સિક્સરથી કમ નથી. સિનેમા હોલમાં રૂમાડા ખડા કરી દેતા અવિસ્મરણીય દ્રશ્યથી કમ નથી. મુગ્ધ કરી દેતા નૃત્યના કાર્યક્રમ દરમિયાન નૃત્યાંગનાની કોઈ શૃંગારિક મનમોહક અંગભંગીમાંથી કમ નથી. શેની વાત થાય છે આ પંક્તિની? ફક્ત એક જ વીંજી પાંખ ને જટાયુએ દીઠા વનના છેડા, અને વનના છેડા દેખાઈ ગયા, ક્લાઇમેક્સ આવી ગયું. જેમ વિજ્ઞાનીને સતત પ્રયોગ કરતા કરતા કંઈક નવો સિદ્ધાંત કે સંયોજન મળી આવે, એ એની પાછળ ના હોય, એનું કામ કરતો હોય ને એને મળી આવે. હા, ગણિતજ્ઞને દાખલા ગણતા ગણતા અચાનક જ કોઈ સૂત્ર સૂઝે છે. ખેલાડીને પ્રેક્ટિસ કરતા કરતા અચાનક જ કોઈ ટ્રીક લાદે છે. ગાયક કે સંગીતકારને સતત રિયાઝ કરતા કરતા નવો કોઈ રાગ કે સુર સાંભળે છે. એમ સતત વિચારતા વિચારતા વિચારકને કોઈ એક વિચાર, કોઈ એક સત્ય સ્ફુરે છે. પ્રારંભે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા મથી રહેલા આવા તપસ્વીને પછીથી સ્મરણ પણ નથી રહેતું કે એમને કંઈક મેળવવાનું છે, પામવાનું છે. એ પોતાના કાર્યમાં મગ્ન હોય છે. સમાધિસ્થ જેને કહીએ ને આપણે, એવી એક એને સમાધિ લાગી જાય છે. કોન્શિયસલી પણ અને સબકોન્શિયસલી પણ. જ્ઞાત અને અજ્ઞાત મનમાં એના મનમાં આ જ ચાલતું હોય છે. એને પ્રક્રિયા કહો કે પ્રવાસ, એની સાથે જ પૃથ્વી બંધાઈ જાય છે. વિચાર પ્રક્રિયા, ત્યાં પહોંચવાની જે પ્રક્રિયા છે, એને એનું પરિણામ મળે, એ લક્ષ્ય સ્થાને પહોંચે એવી અપેક્ષાથી હવે પર થઈ ચૂક્યો છે. એને હવે કંઈ પામવું હોતું નથી. એ સહજપણે જ પોતાની પ્રવૃત્તિમાં અસાવધપણે લીન થઈ જાય છે. અગાઉ અનેક વાર વીંઝી છે એમ જ વધુ એકવાર પાંખ વીંઝે છે, એટલે કે વધુ એકવાર વિચારે છે, અને ત્યારે એક ક્ષણે એમને સત્યનો સાક્ષાત્કાર થાય છે. વનના છેડા દેખાઈ જાય છે. ગંગા સતીનો વીજળીનો ચમકારો અને સીતાંશુજીની અસાવધ પડ, પ્રથમ દ્રષ્ટિએ એ બંને વચ્ચે એક જબરદસ્ત કોન્ટ્રાસ્ટ છે. વીજળીના ચમકારામાં સતત સાવધ રહેવાનું, જ્યારે અહીં આપોઆપ અસાવધ થઈ જવાય છે. વીજળીને ચમકારે ભજન તો સાંભળ્યું છે ને, ગંગા સતીનું. એટલે એનો એ અર્થ પણ ખબર છે ને. વીજળીનો ચમકારો એ આપણા જીવનનું પ્રતીક છે, બરાબર? અથવા તો એમ તો જીવનનું પણ, હા, એ આ જે ચમકારો થાય ને, એટલે એ ગંગા સતી એમ કહે છે કે તમારે સતત જાગૃત રહેવાનું છે, અને જે ક્ષણે ચમકારો થયો એ ક્ષણે તમારે પરોવી લેવાનું. એટલે જુઓ, ગંગા સતી શું કહે છે? વીજળીને ચમકારે. અને સીતાંશુજી શું કહે છે? અસાવધ પડે. અહીંયા સતત સાવધ રહેવાનું છે સાધકે. ત્યાં એટલી એની પરાકાષ્ઠા છે કે એને સાવધ રહેવાની જરૂર નથી. બંને વચ્ચે જબરદસ્ત કોન્ટ્રાસ્ટ છે. વીજળીના ચમકારામાં સતત સાવધ રહેવાનું છે, જ્યારે અહીં આપોઆપ અસાવધ થઈ જવાય છે. પહેલામાં સતત સુરતા રાખવાની છે, અને જ્યારે પણ એક ક્ષણ મળે ત્યારે એને ઝડપી લેવાની છે, અને બીજામાં જાતને ખોઈ નાખવાની છે. ગંગા સતીની સુરતા અને સીતાંશુજીની અસાવધતા બંને મૂલતઃ એક જ વાત છે. જાણે એક જ સિક્કાની બે બાજુઓ. બંને ઘટનાઓ કઈ ક્ષણે ઘટશે એ નિશ્ચિત નથી, પરંતુ બંનેની ફલશ્રુતિ એક જ છે. એકમાં મોતીડું પરોવાઈ જાય છે અને બીજામાં વનના છેડા દેખાઈ જાય છે. બંને ઘટનાઓમાં પરમનો પરિચય થાય છે. બંને સત્યના સાક્ષાત્કારની ઘટનાઓ છે. વળી આવું એક જ વન નથી, અનેક છે. ભાવનાઓનું વન હોય છે, રિવાજોનું વન હોય છે, વિચારધારાઓનું વન હોય છે, સંબંધોનું વન હોય છે, અને આ દરેક વનને બે છેડા હોય છે, બે અંતિમ હોય છે. જટાયુ પણ એક નથી, અનેક છે. દરેક વનને એક કે વધારે જટાયુ હોય છે, પરંતુ આ જટાયુઓને વનના છેડા દેખાઈ જાય એ પછીની એમની અનુભૂતિઓમાં એક અકળ સમાનતા હોય છે, અને એ છે વિશાળ.
જે સમાનતા જે છે એ વિષાદ. વિષાદ એટલે એક પ્રકારનો વલોપાત, મનમાં વલોપાત. ઉદાહરણ. આ બધું શું છે? આના માટે આના માટે હું આના માટે આના આટલા માટે વર્ષો સુધી કોમેડી કરતો. પસ્તાવો છેલ્લે કરાય એમાં. છેલ્લે પસ્તાવો થાય કે આ કરીને ખોટું પ્રશ્ન કરે. નગર અયોધ્યા ઉત્તરે હમ. ને દક્ષિણ નગરી લંક બેઉ સામટા આવ્યા, જોતો રહ્યો જટાયુ રંક. હવે જટાયુને પણ રંક કહી દીધો કવિ. જુઓ. બંને જોવા મળી લે વિરુદ્ધ પણ એને બિચારો બાપડો કેમ કહ્યો જટાયુને? સામાન્ય રીતે ક્લાઇમેક્સ પછી પિક્ચર પૂરું થઈ જાય છે, પણ આ આધ્યાત્મિક પિક્ચર છે. ક્લાઇમેક્સ આવ્યું, આપણે ક્લાઇમેક્સ કીધું ને, અને બંને છેડા એ તો ક્લાઇમેક્સ છે, પણ એ પિક્ચરનું ક્લાઇમેક્સ ને આધ્યાત્મિક ક્લાઇમેક્સ એ બે અલગ અલગ વસ્તુ છે. અંતિમ ત્યાં વાત રહસ્ય. પૂરી થાય છે ને અહીંયા શરૂ થાય છે. અંતિમ રહસ્ય હવે આવે. હા, અહીં ક્લાઇમેક્સ આવ્યા પછી મુખ્ય વિષય શરૂ થાય છે. વનના બંને છેડા જોઈ લેવા, અસ્તિત્વના સત્યનો સાક્ષાત્કાર થવો એ કોઈ સુખદ ઘટના નથી. હું જાણ્યા પછી વધારે સામાન્ય સમજણ એવી છે કે પરમ જ્ઞાનની પ્રાપ્તિ એ અનંત આનંદની અવસ્થા છે, પણ એવું નથી. કારણ કે એ સત્ય ક્રૂર છે, બિહામણું છે, અને એ ભયાનક સત્ય એ છે કે અયોધ્યા અને લંકા બંને એકબીજાથી અવિભાજ્ય છે, બંને અસ્તિત્વનો જ ભાગ છે. બંનેને અલગ અલગ તો આપણે પાડ્યા છે, બાકી એક છેડાવાળું અસ્તિત્વ તો શક્ય જ નથી. જેનો એક જ છેડો હોય, હે ને, કે જેનો એક જ બાજુ હોય, એવો સિક્કો તો શક્ય જ નથી. ક્યાં તો એક પણ છેડો ના હોય અને ક્યાં તો બે હોવા જોઈએ. બરોબર. અસ્તિત્વ માટે બંને જરૂરી છે, અને એટલે જ આ બંનેમાં એટલે જ આ બંનેમાં કોઈ ભેદ નથી કરતો. અસ્તિત્વ એ અયોધ્યા અને લંકા બેની વચ્ચે કોઈ ભેદ નથી કરતો. એના માટે તો બંને જરૂરી ભાગ છે, બંને અસ્તિત્વનો જ ભાગ છે. બે વિપરીતતાઓ સ્ત્રી અને પુરુષની જેમ એકબીજા સાથે સાયુજ્ય સાધીને નવસર્જન કરે, કે પછી ધન અને ઋણ વિદ્યુતભારની જેમ પરસ્પરની અસર નાબૂદ કરીને શૂન્યતા તરફ જાય, કે પછી ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની જેમ એકબીજા સાથે જોડાઈને સહ અસ્તિત્વ સાધે, એનાથી અસ્તિત્વને કોઈ ફેર પડતો નથી. સમાન જોડે સમાન જોડે. જ્યારે આ વાત સમજાય છે, જ્યારે આ વાત કઈ વાત કે સાલું ધન અને ઋણ, સાચું ખોટું, પોઝિટિવ નેગેટિવ, આ તો બધું આપણા મનની વાતો છે. બાકી અસ્તિત્વ માટે તો એ બે એક જ સિક્કાની બે બાજુ છે. એને તો રમવાનું છે ને એને તો આ બે વસ્તુની જરૂર છે. આપણને જ્યારે આ વસ્તુની ખબર પડે કે સારું ખરેખર કંઈ પોઝિટિવ નેગેટિવ, સારું ખરાબ, પાપ પુણ્ય જેવું કંઈ છે જ નહીં, એ ખબર પડે છે ત્યારે આપણને વિષાદ થાય છે. જ્યારે આ વાત સમજાય છે ત્યારે એક પ્રકારની નિરાશા, એક પ્રકારનો વિષાદ ઉપજે છે કે તો શું અત્યાર સુધી જે સમજતા હતા એ બધું ખોટું હતું? આટલી વાત આટલા લાંબા સમય સુધી નહીં સમજી શકવા બદલ એક અગમ્ય બિચારાપણાનો, એક અકથ્ય લાચારીપણાનો અહેસાસ થાય છે. જે ક્ષણે એને આ સત્ય સમજાય છે એ ક્ષણે એનું મન માનવા તૈયાર નથી થતું, અંદરથી સ્વીકારવા તૈયાર નથી હોતું, હૃદયમાં ભારે પડવા આવી જાય. એ જે એને પીછે ફૂટ્યો ભાર, એની વાત આવે. પડતો એને કહ્યું કે જે થયું છે તે કેવળ બહાર, પણ ત્યાં જ તો પીછે ફૂટ્યો બેય નગરનો ભાર. એની પાંખોના પીછે ફૂટ્યો બેય નગરનો ભાર. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે સત્યને જાણી લેવું, વનના છેડા જોઈ લેવા એ બાહ્ય ઘટના છે, પણ એ સંપૂર્ણપણે આંતરિક ઘટના છે, બાહ્ય ઘટના નથી. અંતરમાં એક જબરદસ્ત કશ્મકશ, એક દુર્ઘર્ષ ઊભો થાય છે. કંઈ નક્કી કરી શકાતું નથી, કંઈ સમજાતું નથી. અત્યાર સુધી જે પાપ પુણ્ય, ધર્મ અધર્મની સમજણ હતી એ કડરડભૂસ થઈ જાય છે. બંને નગરો, બંને વિપરીતો પોતપોતાની જગ્યાએ યોગ્ય જ લાગે છે, અને બંને એક સરખા બળથી જટાયુને પોતાની બાજુ ખેંચે છે. આ દ્વંદ્વ, આ દુવિધાની ઉત્તમોત્તમ અભિવ્યક્તિ એટલે પીછે ફૂટ્યો બેઉ નગરનો ભાર. આહા, શું કલ્પના! આ ભાર પેલા ખાલીપાનો છે
જેની જટાયુને ઢીંક વાગી હતી. નમી પડે એ ભાર નીચે ને વનવાસીએ રાખ, જાણી ચૂક્યો એ પોતાનો એક નામ વિનાનો વાંક. અસ્તિત્વએ ઉડવા માટે પાંખ આપી છે, તો નીચે લાવવા માટે ગુરુત્વાકર્ષણ પણ મૂક્યું જ છે. વનના છેડા દેખાઈ જાય એટલી ઊંચાઈએ એકવાર પહોંચી ગયા પછી ત્યાં ટકી રહેવું સહેલું નથી. તુમુલ દ્વંદ્વના ભાર હેઠળ નમવું જ પડે છે, કારણ કે ત્યાં દ્વંદ્વ છે, એટલી ઊંચાઈએ દ્વંદ્વ છે. સાચું પાપ અને પુણ્ય વચ્ચેનો, અયોધ્યા અને લંકા વચ્ચેનો દ્વંદ્વ છે. બેય તમને ખેંચે અને બેય સાચા લાગે છે તમને. દ્વંદ્વના ભાર હેઠળ નમવું જ પડે છે. એની સામે લાચાર થઈ જવાય છે. આ લાચારી કોઈ આકરી સજા જેવી ભાસે છે. કયા વાંકની સજા? વનના છેડા પર નહીં જોવાની શરતને ભૂલી જવાનો વાંક, દર્પણ સમા જળમાં પોતાનું મુખ જોવાનો વાંક, ઉડવાની ટેવ હોવાનો વાંક. એક જબરદસ્ત વિરોધાભાસ છે. જે વાંક છે જ નહીં એ જ સૌથી મોટો વાંક છે. અને એટલે જ એ નામ વિનાનો વાંક છે. આ વાંક છે એમ કહેવાતું નથી, પણ સજા પાછી એની જ મળે છે. પછી આ રાવણ આવ્યો ને જટાયુને તો એ આપણે એનું બહુ એ થોડુંક કાપીએ, કટ કરીએ. હવે રાવણ જોડે લડ્યા પછી જટાયુ ઘાયલ અવસ્થામાં પડ્યો છે, હે ને? અને પછી જે એનો છેલ્લો જે ભાગ છે ને આવ્યો એમાં એ હવે જટાયુ રામને ઉદ્દેશીને, જે રામ હજી આવ્યા જ નથી એમને ઉદ્દેશીને જટાયુ કહે છે કે દક્ષિણવાળો દૂર અલોપ હેતુ ઉત્તરવાળા આવ, તુલસી તગર તમારા તાલ વચ્ચે એકલો છું સૌ. દક્ષિણવાળો એટલે રાવણ તો એને મારીને જતો રહ્યો અને ઉત્તરવાળો હજી આવ્યો નથી, એટલે રામ હજી આવ્યા નથી. અને હવે શરૂ થાય છે વિષાદ, એકલાપણાનો વિષાદ. બંનેમાંથી એકને પણ પામી નહીં શકવાનો વિષાદ. રાવણ સાથે તો યુદ્ધ કર્યું એટલે એ ઘાયલ કરીને મરવા છોડીને જતો રહ્યો, અને રામના તો કોઈ ખબર અંદર જ નથી. અસ્તિત્વ નામના સિક્કાની એક બાજુ સાથે યુદ્ધ કર્યું અને બીજી બાજુ દેખાઈ નથી રહી. પરિણામે અનુભવાય છે એકલતા. તુલસી તગર તમાલ તાલ વગેરે છે, પરંતુ એકલતાનો ઉપાય એમની પાસે નથી. દયા જાણી કંઈ ગીત આવ્યા છે અંધારાને લઈ, પણ હું શું બોલું છું એ એમને સમજાતું નથી કંઈ. વ્યવહારુ અને અનુભવી લોકોને જટાયુ સમજાતો નથી. એમને નથી સમજાતું કે જટાયુએ રાવણ સાથે કરેલું યુદ્ધ એની મજબૂરી નથી, એનો નિર્ણય હતો. તમે જો આ વસ્તુ બહુ સમજવા જેવી વસ્તુ છે. ધારો કે જટાયુ રાવણ જોડે ન લડ્યો હોત, બેઠો રહ્યો હોત, તો અરે હું તો કહું છું તોય કદાચ ઓળખતો હોય, તોય રામ તો ત્યાં તો આવ્યા જ હોત ને, તો રામને એને કહી દીધું હોત કે આ બાજુ એટલે પણ એ જ વાત છે. હું એ જ કહું છું કે જટાયુને કોઈએ કીધું નથી, હે ને? ઉપરથી એને તો કોઈક બે માણસને કીધું હોય ને કે રાવણ સીતાને લઈ જજો, હું લડવા જાઉં, તો કોઈ કેમ કીધું હોય કે અલા બેસને છાનમાં એને નહીં પહોંચી વળે. તો લોકો યસ તો જે વ્યવહારો ને અનુભવી લોકો છે એમને જટાયુ સમજાતો નથી. એમને નથી સમજાતું કે જટાયુ ગોંડલ જવાનું છે. એમને નથી સમજાતું કે જટાયુએ રાવણ સાથે કરેલું યુદ્ધ એની મજબૂરી નથી, એનો નિર્ણય હતો. એ બધા તો આ ઘટનાને જટાયુ પર આવી પડેલી આફત જ સમજે છે, એની દયા ખાય છે. એ બધા સાંસારિક શાણપણની વાતો કરે છે, આશ્વાસન આપે છે, પરંતુ જટાયુ માટે તો એ બધું અંધારું છે, અજ્ઞાન છે, અસમજ છે. દેખીતી રીતે જટાયુનો હતાશા બોધ સાચો છે કે હું શું કહું છું એ એમને સમજાતું નથી. અને ક્યાંથી સમજાય? એ સમજવા માટે જેટલી ઊંચે ઉડવું પડે એટલે ઊંચે અડવાનો તો એ લોકોએ પ્રયત્ન જ નથી કર્યો.
એટલે પેલો ત્યાં જઈને આવેલો છે એટલે એને સમજાણું. એની વાતો અમને ક્યાંથી જે બહુ છે. હિમાલયની ટોચે જઈને આવ્યો હોય એને એ પેલો ટેકરી બી જે ના ચડ્યો હોય એને એ હિમાલયની ટોચની વાતો ક્યાંથી સમજાવવાની છે? એમ સત્યનો સાક્ષાત્કાર જેમને થાય છે એમની વાતો ઘણીવાર લોકોને બહુ મોડી સમજાય છે, નથી સમજાતી એમ કહીએ તો ચાલે. ચાહે એ વ્યવહારિક સત્ય હોય, વૈજ્ઞાનિક સત્ય હોય, આધ્યાત્મિક સત્ય હોય કે અંતિમ સત્ય હોય. ઝટકર રાઘવા, હવે મને મૌનનો કેફ ચડે, આ વાચા ચાલે એટલામાં મારે તને કંઈ ઘણું કહેવું. કહેવાનું છે. એટલે મારે બહુ બધું કહેવું છે, કહેવું છે. પણ એને સાંભળનારું અને એને સમજનારું કોઈ હોય. સમયસર આવે ઠીક છે. હા, એક તું છે એ કદાચ સમજી શકીશ તો તું આવી જા ભાઈ જલ્દી યાર. હવે તરણાય વાગે છે તલવાર થઈ, મારા બહુ દુખે છે ગા. આ કેળા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા. આપણને કોઈક આમ ઘા વાગ્યો હોય ને એની પર ઘાસનું તણખલું બી પડી જાય ને તો બૂમ પાડી ઉઠીએ આપણે. એ આ કવિની એ ઘટનાનું એને અહીંયા કવિએ લઈ લીધું છે. આપણો સામાન્ય અનુભવ છે કે વાગેલા પર સહેજ કંઈક સ્પર્શી જાય તો પણ તીવ્ર વેદના થાય છે. તાજા ખુલ્લા ઘા પર તણખલું પણ અડી જાય તો કણસી ઉઠાય છે. આ જ બાબત મન પરના ઘા માટે પણ લાગુ પડે છે. સત્ય જ્યારે માન્યતાઓથી વિપરીત હોય છે ત્યારે મન ગવાય છે, લાગણીઓ દુભાય છે. એ પછી નાની નાની વાતોમાં કણસી ઉઠાય છે. સહજ નૂક ચેતીની પણ કઠોર મેણા જેવી લાગે છે. કોઈ સમજુ વ્યક્તિને આવીને મનનું સમાધાન કરી આપે એવી તીવ્ર પ્રતીક્ષા સમયને ધીમો પાડી દે છે. એ ધીમે ધીમે વહેતો હોય એમ લાગે છે. એના કારણે મનમાં અધીરાઈ આવી જાય છે અને પૂછાઈ જાય છે કે અયોધ્યા કેટલું દૂર છે અને આવામાં આટલી બધી વાર કેમ થઈ રહી છે. આ અસમજુ વન વચ્ચે શું મારે મરવાનું છે આમ? નથી દશાનંદ દક્ષિણે ને ઉત્તરમાં નથી રામ. છેલ્લી પંક્તિઓ છે આ કવિતાની. કવિ વારંવાર એ સત્ય તરફ અંગુલી નિર્દેશ કરે છે કે અસ્તિત્વનો આધાર જ વિપરીતતા છે. અસ્તિત્વનો આધાર વિપરીતતા છે. બે વિપરીત વિના અસ્તિત્વ નથી. એટલે અસ્તિત્વની અંદર તમે જ્યારે પણ કંઈ પણ જોશો તો એનું વિરોધી તત્વ હાજર હોય ને હોય જ. અસ્તિત્વનો આધાર જ વિપરીતતા છે, વિરોધીતા છે. જો છે તો બંને છે અને નથી તો એક પણ નથી. કારણ કે સરવાળો તો પાછો શૂન્ય થવો જોઈએ. અસ્તિત્વનો સરવાળો શૂન્ય થવો જોઈએ. સદ અસદ જ્યોત વિનાનું વન, નહીં પાપ નહીં સજા, બેઉ સામટા આવ્યા અને છેલ્લે નથી દશાનંદ દક્ષિણે નથી ઉત્તરે રામ. આ પંક્તિઓ દ્વારા કવિ આ જ સત્ય તરફ આગળ ચીંધે છે. અસ્તિત્વનું અંતિમ સત્ય જ આ છે. પણ જો આ જ અંતિમ સત્ય છે તો એ અત્યંત બિહામણો છે. જો રાવણ પાપી નથી તો પછી બળાત્કારીઓ અને હત્યારાઓ પણ પાપી નથી. એ પણ અસ્તિત્વની જ ભિન્નતાને વેરાયટી માત્ર જ છે ને. આ સત્ય સમજી જનારાઓને ભાગે જટાયુની જેમ એમ જ મરવાનું આવે છે. જે આ સત્ય સમજી જાય છે એમણે જટાયુની જેમ આ વિષાદને ખભે ઉપાડીને જ મૃત્યુ નામના અજાણ્યા પ્રદેશમાં પ્રવેશ કરવો એ જ એમની નિયતિ છે. પ્રારંભે કવિ વનને રાખ કહે છે, બિચારું બાપડું. મધ્યમાં એને ઠગ કહે છે, ચાલાક અને કપટી. અને છેલ્લે એ જ વનને અસમજુ જાહેર કરે છે. ખરું ને? રાખ, ઠગ અને અસમજુ. આ વિરોધાભાસો સમજવા જેવા છે. મધ્યવાળું વન એ સ્વયં અસ્તિત્વનું પ્રતીક છે, પરંતુ ના તો એ ઠગ છે, નથી આપણને છેતરતું. એ ઠગ છે એવો આભાસ થાય છે કારણ કે આપણે એને નથી સમજી શકતા. એ ઠગ નથી, આપણી સમજણ ઓછી પડે છે. એ ઠગ એટલા માટે લાગે છે કે એ આપણી એના વિશેની ધારણાઓથી વિપરીત છે. આપણે જે ધાર્યું છે પાપ અને પુણ્યની આપણી જે ધારણાઓ છે એનાથી અસ્તિત્વની જે વાસ્તવિકતા છે એ તો અલગ જ છે.
એના ઠગપણાનું કારણ એની નિષ્પક્ષતા નથી, એ વિશેની આપણી અબોધતા છે. આપણે નથી સમજી શકતા કે અસ્તિત્વ તો નિષ્પક્ષ છે. જ્યારે પ્રારંભ અને અંતમાં ઉલ્લેખિત વન એ એમાં રહેલા પ્રાણીઓ તથા મનુષ્યના સમૂહનું પ્રતીક છે. એ સમૂહ અસમજુ છે, રાક છે. એને સમજણ નથી કે ના ઉત્તરમાં રામ છે ના દક્ષિણમાં દશાનંદ. એને એ સમજાતું નથી કે એને જે દેખાય છે તે રામ અને રાવણ બંને અસ્તિત્વના જ ભિન્ન ભિન્ન આયામ છે અને બંને એક સાથે અસ્તિત્વ ધરાવે છે. એને એ નથી સમજાતું કે એકના વિના બીજાનું કોઈ મહત્વ નથી અને એકનું અસ્તિત્વ ના હોય તો બીજાના અસ્તિત્વનું કારણ નથી. રાવણ ના હોય તો રામનું અસ્તિત્વ જ નથી. અંધારું ના હોય તો પ્રકાશનું શું જરૂર છે? બિલકુલ બિલકુલ બિલકુલ. પાપ ના હોય તો પુણ્યની જરૂર જ ક્યાં છે? પુણ્ય જેવી વસ્તુ જ ના આવે ને. પાપ ના હોય, પાપ જેવી વસ્તુ જ ના હોય તો પુણ્ય જેવી વસ્તુની કલ્પના જ ના આવે. રામાયણની વાર્તામાં ભલે રાવણ મરી જાય છે, પરંતુ અસ્તિત્વમાં રામ અને રાવણ બંને એક સાથે જીવતા આવ્યા છે, જીવી રહ્યા છે અને જીવતા રહેશે. અને તો પણ જટાયુ લડતો અને મરતો આવ્યો છે, લડતો અને મરતો રહેશે. કોની હાથે રહેવું જટાવી જોવાનું હોય.